ओम जय 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 नमोस्तु 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 नमो हंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोके सवसाहं नमः स्मै साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारी के। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छडाળા ગ્રંથમાં પાંચમી ઢાળ 12 ભાવના નિજરા ભાવના પાઠ કરીશું। નિજ કાલ પાય વિધિ ઝરના દાસો નિજ કાજન સરના તપ કરી જો કર્મ ખિપાવે સોઈ શિવ સુખ દર્શાવે। તો જેને તપ કરી જો કર્મ ખિપાવે તપસા નિર્જરા ચ એ તત્વા સૂત્રમાં જે સૂત્ર આવ્યું અને મોક્ષ માર્ગ પ્રકાશકમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે ટોડરમલજી સ્વયં શંકા ઉઠાવી છે અને સમાધાન કરી રહ્યા છે કે જો આ ઉપવાસ આદિ તપથી નિર્જરા નથી થતી તો પછી શાસ્ત્રમાં તપસા નિર્જરા છે એવું તત્વા સૂત્રમાં લખ્યું છે એનું શું? તો ટોડરમલજીએ જવાબ આપ્યો કે ઈચ્છા નિરોધો તપ છે 235 પેજ ઉપર। શાસ્ત્રમાં જે શંકા છે એમાં પણ શાસ્ત્રનો આધાર આપ્યો, સમાધાનમાં પણ શાસ્ત્રનો આધાર આપ્યો। સમજી ગયા ને? શંકામાં પણ કોઈ મને આવું લાગે છે એમ નહીં, કોઈ કાલ્પનિક વાત નથી મૂકી, શંકામાં પણ શાસ્ત્રનો આધાર આપ્યો છે કે શાસ્ત્રમાં એ નામ પણ લખ્યું તત્વા સૂત્રમાં। શાસ્ત્ર જે શંકા જે છે ને તમને મોટે ભાગે તમને એ જોવા મળશે, શંકાકારની શંકા હશે ને ત્યાં શાસ્ત્રમાં લખ્યું હશે અને શાસ્ત્રનું નામ પણ જોવામાં આવશે મોટે ભાગે। તો એ કહે છે કે તમે કહો છો કે અનશન આદિ તપથી નિર્જરા ન થાય, પણ તત્વા સૂત્રમાં તો લખ્યું છે તપસા નિર્જરા છ અને 12 પ્રકારના તપ પણ કહ્યા છે ત્યાં, તો પછી તપથી નિર્જરા કેમ ન થાય? તો પંડિતજી સમાધાન પણ શાસ્ત્રનો જ આધાર આપે છે કે ઈચ્છા નિરોધો તપ એમ શાસ્ત્રમાં કહ્યું છે, ધવલામાં કહ્યું છે ઈચ્છા નિરોધો તપ, જે આપણે સમજીએ છીએ કે પછી બંનેનું કોમ્બિનેશન સમજવું જોઈએ ઈચ્છા નિરોધો તપ। એટલે હવે જે ધવલામાં ઈચ્છા નિરોધો તપ વાળી વાત લખી છે કે ઈચ્છાનું ઉત્પન્ન ન થવું એને તપ કહેવાય છે, એ નિશ્ચય તપના ખાતામાં જાય છે, એ સંબંધીનું આને ખ્યાલ નથી। એને પેલા વ્યવહાર તપ જે છે એ જ ભેદ પ્રભેદમાં રોકાયું છે ને એને જ વ્યવહારને જ પરમાર્થ માન્યું છે, એને વ્યવહાર તપને જ સાચા તપ માન્યા છે અને એમાં રોકાઈ ગયું છે। એટલે અહીંયા પંડિતજી સામે પરમાર્થ તપ નિશ્ચય તપની વાત કરી કે ઈચ્છા નિરોધો તપ, ઈચ્છાનું ઉત્પન્ન ન થવું એને તપ કહેવાય છે। અને જે કહ્યું ને કે એ પણ નાસ્તિથી વાત છે, અસ્થિથી તો અંદરમાં પોતાના સ્વરૂપમાં રમણતા કરવી, અંદરમાં લીનતા કરવી, શુદ્ધોપયોગ થવો, એને વાસ્તવમાં સ્વરૂપમાં પ્રતપન થવું એ નિશ્ચય તપ છે અસ્થિથી। અને અંદરમાં જ્યાં લીનતા થાય છે તો જીવને કોઈ પણ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી, ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી, તો નિશ્ચય તપ તો આ છે ને। હવે એ સંબંધીનો જીવને ખ્યાલ નથી, આખી પદ્ધતિ આ એટલે આપણે ચાર્ટ બી સમજ્યા છે ને, એ આખું તમારી સામે જો જ્ઞાનમાં ચાર્ટ ક્લિયર હશે તો આ બધી જગ્યાએ સમાધાન થશે, કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નહીં થાય। ટોડરમલજી આમાં લખ્યું છે કે રોજનામામાં લખ્યું છે કે ગમે ત્યાં રકમો લખી હોય પણ પછી એને પેલું બધે રકમો લખી હોય તો પછી એને શું કે ક્રેડિટનું ક્રેડિટમાં અને ડેબિટનું ડેબિટમાં બરાબર મૂકે ને, આમાં લખ્યું છે જુઓ 8મા અધિકારમાં છેલ્લે લખ્યું છે પંડિતજીએ, 8મા અધિકારમાં છેલ્લે લખ્યું છે જુઓ 309 પેજ ઉપર લખ્યું છે, ત્યાં લખે છે કે બીજું, કેમ કે ઘણાનો પ્રશ્ન હોય છે કે અમારે કયા શાસ્ત્રનો અભ્યાસ શરૂ કરવો, તે પણ પંડિતજી કહી રહ્યા છે બીજું પ્રથમાનુયોગ આદિનો અભ્યાસ કરવો કહ્યો ત્યાં પહેલા આનો અભ્યાસ કરવો, પછી આનો અભ્યાસ કરવો,
એવો કોઈ નિયમ નથી. આ ઘણા બધાનો પ્રશ્ન હોય છે. આ તો કે એવો કોઈ નિયમ નથી હોતો, પણ પોતાના પરિણામોની અવસ્થા જોઈ, પોતાના પરિણામ જેનાથી ચડતા રહે, પોતાના પરિણામ વિશુદ્ધ બને, પોતાના પરિણામની અંદર આત્માર્થનો રસ પોસાય, એ જોવાનું છે. પોતાના પરિણામોની અવસ્થા જોઈ જેના અભ્યાસથી પોતાને ધર્મમાં પ્રવૃત્તિ થાય તેનો જ અભ્યાસ કરવો, અથવા કોઈ વખત કોઈ શાસ્ત્રનો તથા કોઈ વખત કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરવો. વળી હવે જુઓ, સાંભળો. હવે કોઈ વખત કોઈ શાસ્ત્રનો, કોઈ વખત કોઈ શાસ્ત્રનો. તો કોઈ ચરણાન યોગના શાસ્ત્ર છે, કોઈ દ્રવ્યાન યોગના શાસ્ત્ર છે. તો હવે કથન અલગ અલગ જોવામાં આવશે. તો હવે કહેજો, વળી જેમ રોજનામામાં તો અનેક રકમો જ્યાં ત્યાં લખી છે, તેની તે ખાતામાં બરાબર ખતવણી કરે તો લેણા દેણાનો નિશ્ચય થાય. તેમ શાસ્ત્રમાં તો જેમ રોજનામામાં રકમો બધી લખેલી છે, અનેક રકમો જ્યાં ત્યાં લખેલી છે, એમ શાસ્ત્રમાં તો અનેક પ્રકારનો ઉપદેશ જ્યાં ત્યાં આપ્યો છે. બધી પ્રકારના ઉપદેશ શાસ્ત્રમાં જોવા મળે છે, પણ તેને સમ્યક જ્ઞાનમાં યથાર્થ પ્રયોજન પૂર્વક ઓળખે તો હિત અહિતનો નિશ્ચય થાય. તો પોતાનું આ કલ્યાણ અને અકલ્યાણની વાત પોતે એને જો બરાબર સમજે તો એને ખ્યાલમાં આવી શકે છે આખી વાત. એ પ્રમાણે છે. જુઓ, એના પછીની પણ 4 લાઈન વાંચું. જુઓ, માટે શાત પદની સાપેક્ષતા સહિત સમ્યક જ્ઞાન વડે જે જીવ જીન વચનમાં રમે છે, તે જીવ થોડા જ વખતમાં શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. મોક્ષ માર્ગમાં પ્રથમ ઉપાય આગમ જ્ઞાન કહ્યો છે. વારંવાર સ્વાધ્યાય કરવાનું શા માટે કહેવામાં આવે છે? વારંવાર કહે છે તમે અભ્યાસ કરો, સ્વાધ્યાય કરો. કેમ કે આ કહે છે ને, પ્રથમ ઉપાય આગમ જ્ઞાન કહ્યું છે. આ દ્રષ્ટાંત સમજો. આ બહારમાં લૌકિકમાં જેને રસ હોય છે ને, મારા છોકરાને ડોક્ટર બનાવવું છે ને, એન્જિનિયર બનાવવું છે ને, ખ્યાલ આવે છે કે નહીં? તો એને ઊંચા પ્રકારનું ભણતર કરાવવું છે. આ બધાના રસ હોય છે ને બધાને. તો એ બધા ડોક્ટર એન્જિનિયર બનાવવા માટે એને સૌથી પહેલા શું કરે છે કે એને કક્કો બારાખડી શીખવાડે છે કે નથી શીખવાડતા? સૌથી પહેલા એને ભણાવવું તો પડશે ને. કલમનો ક ને ખડિયાનો ખ, બારાખડી વગેરે શીખવાડશે. એક કડી કો, એ તો બેઝિક શીખવાડશે ને. પછીની વાત છે પેલી. તો એવી રીતે અહીંયા એ કહેવું છે કે સૌથી પહેલા તમે સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય કરો. જો આ સ્વાધ્યાય કરવાની અંદર લાગે એટલે સમજે ને, જેમ પેલું પહેલું ધોરણ, એમ સ્વાધ્યાય કરવાની શરૂઆત કરી એટલે એક પહેલા ધોરણમાં આપણે આવે એક પ્રકારથી સ્થૂળ દ્રષ્ટિકોણથી. પેલું પદ જે લખ્યું ને, આગમનું સેવન, પછી યુક્તિનું અવલંબન. એમ આગમ જ્ઞાન વિના ધર્મનું સાધન થઈ શકે નહીં. માટે તમારે પણ યથાર્થ બુદ્ધિ વડે, એટલે આપણને કહે છે કે આપણે પણ, મારે પણ યથાર્થ બુદ્ધિ વડે આગમનો અભ્યાસ કરવો. એથી તમારું કલ્યાણ થશે. એટલે આ અભ્યાસ કરી તો મારું કલ્યાણ થશે. પંડિતજી આપણે તમારું, એટલે આપણે હું જો અભ્યાસ કરીશ, સ્વાધ્યાય કરીશ તો મારું કલ્યાણ થશે. નથી કરતો તો બસ સામે ઓપોઝિટ થઈ ગયું. જે કલ્યાણ થવું પછી દુર્લભ થઈ ગયું ને ત્યાં. જો તો અહીંયા જે એક પ્રશ્ન આવ્યો છે ને 235 પેજ ઉપર આપણે જે જોઈ રહ્યા છે, તો સમાધાન કર્યું છે. તો શાસ્ત્રમાં લખ્યું છે ઈચ્છા નિરોધો તપય, એમ કહ્યું છે. અર્થાત ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. ઈચ્છાને રોકવી તેનું નામ. ઈચ્છાને રોકવી એટલે શું? ઈચ્છાને રોકવી એટલે જે ઈચ્છા થઈ ગઈ છે એને રોકવી, જે ઈચ્છા થઈ ગઈ છે એને રોકવી, કે જે ઈચ્છા નથી થઈ એને રોકવી. આ પણ સમજવા જેવું છે ને. ઈચ્છા નિરોધો તપ, જે નથી થઈ એને રોકવી, એ નથી થઈ એને શું રોકવાની, અને જે થઈ છે એને શું રોકવાની. સમજાય છે કે નહીં? તો આ ઈચ્છાનો નિરોધ, ઈચ્છાને રોકવી, એ જે કહ્યું છે ને, ઈચ્છાને રોકવી, સમજાય છે ને? થઈ ગઈ છે એને રોકવાની, કે નથી થઈ એને રોકવી, કે એ નહીં. એ કહે છે કે આ આત્માના શરણમાં જીવ ગયો ને, તો આ બાજુ ઈચ્છા ઉત્પન્ન જ ન થઈ, એનું નામ ઈચ્છા નિરોધો તપ.
અંદરમાં એવું ગમવા લાગ્યું. કાલે છેલ્લે વાત કરી હતી ને, કોઈ એવું ઉલટું સુલટું સમજાવે કે તમને જે ઈચ્છા થાય ને એ ઈચ્છાની પૂર્તિ કરી નાખો. તમને જે ઈચ્છા થાય એ બધી ઈચ્છા પૂર્તિ કરી નાખો. કહ્યું ને, એક સરસ મોબાઈલ લાવી દેવો છે. હા, છોકરું નાનું રડ કરતું હોય ને, સમજો નાનું હોય 12-15 વર્ષનો છોકરો હોય, પપ્પા મોબાઈલ આપ્યો, મમ્મી મોબાઈલ આપ્યો, લઈ આપો, એને શાંતિ પડે. તો એને જે મોબાઈલની ઈચ્છા હતી ને તો એને મળી ગઈ, એટલે બસ એ કામ થઈ ગયું એનું. તો કહે છે કે અનંત ઈચ્છાઓ પડેલી છે આ જીવને, અનંત ઈચ્છાઓ પડેલી છે. એ ઈચ્છાઓની પૂર્તિ કર્યા કરીશ ને તો એ સોલ્યુશન છે જ નહીં. એ સોલ્યુશન જ નથી, રસ્તો જ ખોટો છે. અને બીજા નંબર ને, તને ઈચ્છા થાય એ પ્રમાણે બધા સંયોગ મળવા એવા થોડા જરૂરી છે. એટલે એ આખો ટ્રેક જ ખોટો છે, રસ્તો જ ખોટો છે. તો સાચો રસ્તો શું છે કે ઈચ્છા જ ઉત્પન્ન ન થાય. આ ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ છે. ઇન્દ્રો અને ગણધરોની હાજરીમાં અત્યારે વિદેશ ક્ષેત્રમાં સિમંદર ભગવાન, યુગમંદર વગેરે 20 તીર્થંકરો એમની દિવ્યધ્વનિમાં આ કહી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રી આપણને આ વાત શીખવાડી છે કે ઈચ્છા જ ઉત્પન્ન ન થાય, વિકલ્પ જ ઉત્પન્ન ન થાય. કે કેવી રીતે બની શકે કે અંદરમાં પોતાનો નિર્વિકલ્પ સ્વભાવ છે. અંદરમાં પોતાનો નિર્વિકલ્પ સ્વભાવ છે, ઈચ્છા વગરનો પોતાનો અંદરમાં સ્વભાવ છે. આવા આત્માના શરણમાં જીવ જાય ને અંદરમાં, તો એટલો આનંદ આવે છે, એવા સુખનું વેદન થાય છે ને કે પછી એને જગતના કોઈ પદાર્થની સહેજ બાય ડિફોલ્ટ ઈચ્છા જ નથી રહેતી ને. આમાં તો શું થશે કે તમે જે નથી કહી, આપણે ક્યારેક કહીએ છીએ આ તો બધું મોટો લાંબો વિષય થઈ જાય છે, આપણે એમાં નથી જતા. પેલા ઘરમાં પેલું કહેવાય ને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, નાનું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, પછી એની ઈચ્છા કે હવે બધા બજારમાં મોટા આવ્યા છે, પછી મોટું લાવે, પછી એના કરતા પણ મોટા, તો પાછું મોટું લાવે, પછી કલર આવ્યા તો કલર લાવ્યો, સમજાય, પછી કલરમાં મોટું લાવ્યો, પછી અત્યારે શું જે કહેવાય ને એલઈડી લાવ્યો, ફલાણું લાવ્યું ને. હા, તો આ મનુષ્ય પર્યામાં કેટલા ટીવી બદલ્યા ત્યાં, કેટલા રેડિયા બદલ્યા, પેલા રેડિયો હતો ને, પછી પેલા પેજર આવ્યા, અને પછી મોબાઈલ આવ્યા, અને કેટલા મોબાઈલ બદલ્યા. હવે તારો ભાવ બદલાઈ જશે, બરાબર, પણ ઈચ્છા તો પૂરી ના થઈ. ઈચ્છા વાળો વિષય તો બહુ મોટો વિષય છે. હતી દિન તાઈ ત્યારે તાકી પટેલાઈ, અને મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈ ને. શ્રીમદજી લખ્યું ઈચ્છાનું સ્વરૂપ. માણસ ગરડો થાય છે પણ એની ઈચ્છા યુવાન થતી જાય છે. લખ્યું છે ને, માણસ શરીર અપેક્ષાએ ગરડો થતો જાય પણ એની ઈચ્છાઓ યુવાન થતી જાય છે. લોકમાં પણ એવું કહે છે ને, માણસ જેમ ગરડો થાય ને એટલે એની ખાવાની ઈચ્છાઓ બહુ વધી જાય. ખાવાની ઈચ્છા, એને ખાવાનું આ ખાવું છે ને આ, નાના છોકરા જેવો થઈ જાય, આ ખાવું છે ને આ ખાવું છે. એ તો લૌકિક વાતો છે, બધી લૌકિક વાતો છે, સ્થૂળ વાતો છે, એવું કશું નથી. અંદરમાં આ આત્માનો જેને અનુભવ થાય ને, એ નાનું બાળક હોય ને, 8 વર્ષનું બાળક, અને આત્માનો અનુભવ થઈ જાય ને એની ઈચ્છા નથી રહેતી. અને 80 વર્ષનું વૃદ્ધ હોય ને અને આત્માનો અનુભવ થયો છે તો એની જગતની ઈચ્છા નથી રહેતી. જબ નિજ આત્મ અનુભવ આવે તો ઓર કછું ના સુખ આવે. આ બહુ જ એકદમ વીવીઆઈપી બધા પોઈન્ટ છે આ બધા. અંદરમાં જે પૂજ્ય બહેનશ્રીના વતનામૃતનો બોલ છે ને, ચૈતન્યની આગળ બધું પાણી ભરે છે, બધું પાણી ભરે છે. એમને એમ સમ્યક દ્રષ્ટિ થોડા કહેતા હશે. આ સમયસાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર લખ્યું છે ત્યાં આગળ. સમ્યક દ્રષ્ટિ કહે છે આ 148 પ્રકારની કર્મ પ્રકૃતિ અમારા ભોગવ્યા વગર નિર્જરી જાઓ. એમાં પુણ્ય પ્રકૃતિ બધી આવી ગઈ, સાતા વેદનીયના ફળ છે ને, આ ઊંચા પ્રકારની બધી ભોગ સામગ્રી મળે કે અમારે ભોગવ્યા. પુણ્યના ફળમાં ભળે મળે, દેવના પદ મળે, રાજાના પદ મળે, મોટા ચક્રવર્તીના પદ મળે, ઇન્દ્રના પદ મળે. પણ કહે છે કે આ ભગવાન આત્માના ચૈતન્યની આગળ બધું પાણી ભરે. અમને આત્માના આશ્રય જે આનંદ આવે છે, જે સુખ મળે છે, જે આનંદ વેદાય છે, અમને જગતના કોઈ પદાર્થની ઈચ્છા નથી. સમ્યક દ્રષ્ટિની અપેક્ષા પહેલા તો વાત કરી રહ્યા છીએ આપણે. અહીંયા તો મુનિરાજની મુખ્યતાથી વાત કરી છે, 12 પ્રકારના તપ વગેરે વાત કરીને. સમ્યક દર્શનથી શરૂઆત થઈ જાય છે વાત તો આખી. સમ્યક દર્શનથી શરૂઆત થઈ જાય છે. જ્યાં સમ્યક દર્શન થયું, આત્માનો અનુભવ થયો ને, તો અંદરમાં આ એક આનંદની કણિકા, એ જે લખ્યું ને શ્રીમદ લખ્યું ને, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો, એવો આનંદ અંદરમાં વેદાય છે. એ ચોથા ગુણસ્થાનમાં પણ એવો નિર્વિકલ્પ આનંદ વેદાય છે ને. તો કહે છે કે એને હવે જગતના પુણ્યના ફળમાં સામગ્રી મળે પણ એને ઈચ્છા જ નથી રહેતી.
આનું નામ છે ઈચ્છા નિરોધોષ તપ. ઈચ્છા નિરોધોષ તપ. અને એ વખતે પછી બહારમાં જે બાહ્ય તપ વગેરે હોય ને એના પર ઉપચાર આવે છે ત્યાં આગળ. પણ અહીંયાથી શરૂઆત થાય છે, શરૂઆત અહીંયાથી. બાકી તો પેલું વર વગરની જાન જેવું થઈ જાય. વર વગરની જાન ગુરુદેવ કહે છે ને, નિશ્ચય વગર વ્યવહાર ક્યાંથી. વર વગરની જાન અહીંથી સમજો ને, સિમ્પલ ખ્યાલ છે ને. આપણે જોઈએ છે ક્યારે પેલો રોડ ઉપરથી પેલું કહેવાય ને નીકળતા હોય ને, પેલો બેન્ડ વાજા ને આ તે, પછી વચ્ચે વરઘોડો જોઈને વર બેઠેલા તો પછી ભાઈ વરઘોડો નીકળ્યો છે, વરઘોડો નીકળ્યો છે. હવે એમાં વરરાજા વરઘોડો જ ના હોય તો શું કહે છે કે શેનું ટોળું ભેગું થયું છે, શેનું ટોળું નીકળ્યું છે, એમ જ કહ્યું શેનું ટોળું નીકળ્યું છે. અને પેલા વચ્ચે વરરાજાને ઘોડા પર બેઠેલા જોયા ને, એ કોઈની જાન નીકળી લાગે છે, વરરાજા નીકળે લાગે છે, કોઈનું લગ્ન લાગે છે. અને વર નથી ને તો વર વગરની જાન એટલે ટોળું કહેવાય. સમજાય? એમ સમ્યક દર્શન પૂર્વક જે આ બહારના ચર્યા છે ને, સમ્યક દર્શન પૂર્વકની ચર્યા છે, આત્માના અનુભવ પૂર્વકની જે ચર્યા છે એને વ્યવહાર કહેવાય. એને વ્યવહાર કહેવાય. વર છે ને તો પેલી જાન કહેવાય વ્યવહાર. અને અંદરમાં આ ચૈતન્યને વર્યો નથી, જે એનો અનુભવ નથી કર્યો ને, તો એને વ્યવહાર નહીં કહેવાય. એ તો વ્યવહાર આ ભાસમાં જાય છે બધું. એ બરાબર હોય તો વ્યવહાર આ ભાસ. નિશ્ચય તો છે જ નહીં. એ આવી સ્થિતિ છે. એટલે સમ્યક દ્રષ્ટિને થયું હતું ને તમને. સમયસાર ગ્રંથ ખોલો તમે, સમયસાર ગ્રંથ જો એટલે ખ્યાલ આવશે તમને. આ ઈચ્છા નિરોધોષ તપ ચોથા ગુણસ્થાન વાળાને પેલા સમજીએ ને જરાક. જો નિર્જરા અધિકારના અંતર્ગત છે ને આપણી નિર્જરા ભાવના ચાલી રહી છે. એટલે શું આપણને બધા પડખાથી ખ્યાલ આવશે ને કે આ નિર્જરાનું સ્વરૂપ શું છે. મુનિરાજની મુખ્યતા આવી જશે, ચોથા વાળાની આવી જશે, અજ્ઞાનીની પણ વાત આવી જશે, અને શાસ્ત્રના અલગ અલગ આધાર પણ આવી જશે. આપણે જુઓ ગાથા કહું તમને નિર્જરા અધિકારની અંદર બહુ સુંદર ગાથાઓ છે. એક એક પેલી આપણે અનિચ્છક વાળી ગાથાઓ જોઈએ. જો 330 પેજ ઉપર 210 ગાથા છે. 210 ચાર ગાથા હું વાંચું છું. પેલી ચાર ગાથા 210, 11, 12 અને 13. બરાબર? જે અભ્યાસી છે એમને પણ તો ખ્યાલ આવશે, અને જે પહેલી વાર જે સાંભળી રહ્યા છે એને પણ ખૂબ ઘણા ક્લિયર થશે ઘણી વાતો. જુઓ શું કહે છે. આવી વાત આપણે ઈચ્છા નિરોધો તપ આપણે એને પકડી રહ્યા છે. તપસા નિર્જરા, બરાબર સમજો. તપસા નિર્જરા, અને પછી તપ કોને કહેવાય કે ઈચ્છા નિરોધો તપ. ઈચ્છા નિરોધો તપ એટલે ઈચ્છાનું ન હોવું. ઈચ્છા, બરાબર સમજો, ત્યાંથી સમજો. ઈચ્છાનું ન હોવું એને તપ કહેવાય. અને તપથી શું થાય? નિર્જરા થાય. નિર્જરા એટલે પેલા કર્મો ખરી જાય, અને કર્મો ખરી જાય એટલે જીવનો મોક્ષ થાય. આખો ક્રમ આ થઈ ગયો ને. ઈચ્છા ઉત્પન્ન ન થાય ને તો એને તપ કહેવાય. અને તપ એટલે કર્મોનું ખરી જવું. આ નિર્જરા અધિકાર છે, કર્મો ખરી જાય એટલે જીવનો મોક્ષ થઈ જાય. આગળ સંવર અધિકાર ચાલ્યો. સંવર અધિકારમાં એ બતાવ્યું કે કર્મો આવતા રોકાયા, નવા કર્મ આવતા રોકાયા, નવા કર્મ આવતા રોકાયા એ સંવર થઈ ગયો. હોડીમાં પેલું છિદ્ર વાળું, અને પેલું હોડીમાં પાણી છે ને, તો આ જૂના કર્મનો સ્ટોક છે ને, તો આ કહે છે કે અંદરમાં આ આત્માનો જીવ અનુભવ કરીને એમાં ઠરે છે ને, એમાં ઠરે છે. તો ઈચ્છા ઉત્પન્ન જ ન થઈ. હવે ઈચ્છા ઉત્પન્ન ન થઈ ને તો એ તપ, અને એનાથી પેલા જૂના બાંધેલા કર્મ ખરી જાય છે. નવા આવતા રોકાયા સંવર, આ બાજુ જૂના બાંધેલા ખરી ગયા ને, એ નિર્જરા થઈ ગઈ. એટલે સંવર નિર્જરા એ મોક્ષ માર્ગ થઈ ગયો. ફરીથી નવા આવતા રોકાયા એ સંવર, જૂના બાંધેલા નીકળી ગયા, એ થઈ ગઈ નિર્જરા. એને શાસ્ત્રની ભાષામાં કહીએ ને, બંધમાં હાનિ થવી તેને સંવર. નવા જે કર્મ બંધાય છે ને એમાં હાનિ થવી, એમાં ક્રેક પડવી. સમજાય છે ને? બંધમાં હાનિ થવી એને સંવર, અને સત્વમાં હાનિ થવી એટલે સત્તામાં પડેલા છે, સત્વમાં હાનિ થવી એને નિર્જરા કહેવાય. એટલે સંવર પૂર્વક નિર્જરા, અને સંવર પ્લસ નિર્જરા ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ. સંવર પ્લસ નિર્જરા ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ, ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ એટલે કે વિતરાગ ભાવ. મોક્ષ માર્ગ એટલે વિતરાગ ભાવ. આ બધું ખાસ 2-3 વાર આપણે લઈએ છીએ ને, કે વારે ઘડી કાને પડે તો થોડુંક સરળ થઈ જાય ને એકદમ. કેમ કે બધા શબ્દો તો સાંભળ્યા છે, પણ એ શબ્દોને કેવી રીતે આનું બધું સેટિંગ આપણે સમજી રહ્યા છીએ. બરાબર? જુઓ
समझो, गाथा से 4 गाथाओं। ઈચ્છા નિરોધોસ તપ, તો સમ્યક દ્રષ્ટિ અનિચ્છક છે, ચોથા વાળા અનિચ્છક છે સમ્યક દ્રષ્ટિ। હા, અને આવું સમ્યક દર્શન ચારેય ગતિની અંદર પ્રગટ થઈ શકે। જો અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો, તે પુણ્યનો જ્ઞાયક રહે। પેલી ગાથા થોડી લાઈટ પકડી લી છે। અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો, તે પુણ્યનો જ્ઞાયક છે। પછી બીજી ગાથા, અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાપનો, તે પાપનો જ્ઞાયક રહે। જે આપણી મોક્ષમાં પ્રકાશમાં જોયું છે ને, 3 પ્રકારના પરિણામ જોયા હતા ને, સમજો, અશુભ, શુભ અને શુદ્ધ। અશુભ, શુભ અને શુદ્ધ, બરાબર છે ને? એમાં અશુભ અને શુભ બંને બંધના કારણ છે, બંને બંધના કારણ, અને આ શુદ્ધ જે છે ને એ મોક્ષનું કારણ છે। 3 પ્રકારના પરિણામ, આ બંને બંધના કારણ, અને આ શેનું કારણ? મોક્ષનું કારણ, બરાબર? એટલે સમ્યક દ્રષ્ટિ જીવ આ બંનેની ઈચ્છા કરતો નથી, ભલે કદાચ એની પર્યાયમાં હોય, પણ એની ઈચ્છા નથી, એને ઈચ્છાની ઈચ્છા નથી, રાગનો રાગ નથી। જે આપણે ભણ્યા હતા ને, આગળ ભણી ગયા, બિલાડી પોતાના બચ્ચાને પકડે ને ઉંદરને પકડે, એમાં ફરક છે ને? બચ્ચાને પકડે ને તો ઉપર ઉપરથી, એમ સમ્યક દ્રષ્ટિને આ પરિણામ જોવામાં આવે ને, પણ એ પરિણામની પકડ નથી, એની ભાવના નથી, આ પરિણામ મારે કરવા છે એવી ભાવના નથી, અસ્થિરતાથી થઈ જાય છે, તો એની ઈચ્છા નથી। અને આ બાજુ આત્માના આશ્રય શુદ્ધ પરિણામ પ્રગટ્યા, શુદ્ધ, તો આનાથી નિર્જરા થાય છે, નિર્જરા આનાથી આ થાય છે, એની ભાવના નથી। બે ધારા કહીએ ને, બે ધારા, આ કર્મ ધારા ને આ છે જ્ઞાન ધારા, આનાથી નિર્જરા થાય છે, આનાથી બંધ થાય છે। જો સમજો શું કહે છે। આ 2 ગાથાઓ આવી ગઈ આપણી, પુણ્ય અને પાપને જ્ઞાની ઈચ્છતા નથી। પછી આગળ હવે કહેજો, અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે અશનને, તેથી ન પરિગ્રહી અશનનો, તે અશનનો જ્ઞાયક રહે। જ્ઞાનીને આહારની પણ ઈચ્છા હોતી નથી। પછી આગળ કહે છે, જો અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાનનો, તે પાનનો જ્ઞાયક રહે। કેટલી સરસ ગાથા લખી છે। આપણે ક્યારેક કહીએ છીએ, એના માટે તમારે આગળ લખી છે કે એવી પછી આગળ ગાથાઓ બનાવવી તમારે આગળ, આગળ ગાથાઓ, જેનો રસ હોય ને, હવે સમજજો, 2 ગાથા બનાવીએ આપણે। ટીવીની ગાથા બનાવો, ટીવીની, અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે ટીવીને, તેથી ન પરિગ્રહી ટીવીનો, તે ટીવીનો જ્ઞાયક રહે। મકાનની બને કે નહીં બને ગાથા? અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે ભવનને, તેથી ન પરિગ્રહી ભવનનો, તે ભવનનો જ્ઞાયક રહે। અત્યારે જીવને સૌથી વધારે શું ગમે છે? કયો રાગ છે? મોબાઈલ। બનાવો ગાથા, અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે મોબાઈલને, તેથી ન પરિગ્રહ મોબાઈલનો, તે મોબાઈલનો જ્ઞાયક રહે। સમજાય છે કે નહીં? એને મળે પુણ્યના ફળમાં બધું, પણ એની ઈચ્છા નથી, એની ઈચ્છા નથી। એ જાણે છે, આ તો કાળા નાગ સમાન જાણે છે, રોગ સમાન જાણે છે, ઝેર જાણે છે, ઝેરના ફળ જાણે છે, લખ્યું છે છેલ્લે,
ઝેરના ફળ આ બધું મળ્યું ને, મોબાઈલ ને ગાડી ને કરોડો રૂપિયાના શું કહેવાય ને ગાડીઓ ને મોટા બંગલા ને બીજું ત્રીજું બધી સગવડતાઓ, એ જ્ઞાની જાણે છે કે આ તો ઝેરના ફળ છે, ઝેરના વૃક્ષના ફળ છે, ઝેરનું વૃક્ષ એના ફળ 230 નંબરનો કલશ છે કે ક્યાં બતાવીશું તમને. એ કહે છે કે આ તો બધા વિષ વૃક્ષના ફળ છે, ઝેરીલા ફળ છે, અને અમારા બધું ભોગવ્યા વગર નિર્જરી જાઓ, ભોગવ્યા વગર નિર્જરી જાઓ. સમસ્ત કર્મ ફળના સંન્યાસની ભાવના નચાવે છે. છે બધી ગાથાઓ પાછળ. એનું નામ નિર્જરા કહેવાય. એનું નામ છે ઈચ્છા નિરોધોસ તપ, અને એ તપથી નિર્જરા થાય, એ તપથી નિર્જરા થાય. આ તો પછી ઊંધા ટ્રેક ઉપર ચાલે ને, કે જો આપણે અહીંયા અત્યારે બ્રહ્મચર્યથી રહીએ ને, અહીંયા અત્યારે આપણે બ્રહ્મચર્યનું પાલન કરીએ તો સ્વર્ગ લોકમાં જઈએ તો આપણને ઓછામાં ઓછી 32 દેવાંગનાઓ તો મળે. હવે આ તો વાત જ આખી ખોટી થઈ ગઈ ને. અત્યારે આપણે થોડી તકલીફ સહન કરીએ ને, તકલીફ સહન કરીએ તો અહીંયાથી સ્વર્ગમાં જઈએ તો સ્વર્ગમાં બધી અનુકૂળતાઓ મળે. તો તને તો સ્વર્ગ અભિપ્રાયમાં તો તારે સ્વર્ગ જોઈએ છે ને. અને અહીંયા તો કે છે કે આત્મા જેને ચૈતન્ય આ ભગવાન આત્મા ઉપલબ્ધ થયો ને, એને સ્વર્ગના પદ મળી જાય ને તો પણ કહે છે કે ભાઈ આ બધું અમારે ના જોઈએ. આ બધું અમારા ભોગવ્યા વગર રહી જાય. કેમ? કેમ કે આ ચૈતન્યની આગળ બધું પાણી ભરે છે. આ આખી લોજિક આ છે વસ્તુ. જ્યારે આ તો શું કરે છે કે ભાઈ ₹1,00,000 તમે જો દાનમાં આપશો ને તો આનું પુણ્ય બંધાશે ને. તો જે પેલું ફિક્સમાં મૂકે ને, ફિક્સમાં મૂકે તો ₹1,00,000 મૂક્યા હોય તો 6 વર્ષે કે 7 વર્ષે ડબલ થઈને આવી જાય. તમે 1,00,000 મૂક્યા તો 7 વર્ષે ડબલ થઈને આવી ગયા, લાખના 2,00,000 આવ્યા. બરાબર છે કે નહીં? એમ કે છે તમે અહીંયા આગળ તમે જો અત્યારે 2-5 લાખ રૂપિયા દાનમાં આપ્યા હશે ને, 5 લાખ રૂપિયા દાનમાં આપ્યા હશે તો એનું પુણ્ય બંધાશે અને સ્વર્ગમાં તમારે કામમાં આવશે, સ્વર્ગમાં કામમાં આવશે. એટલે આ શું કહેવાય ને, આને આ ત્યાગ ક્યાં છે? આને તો સ્વર્ગ જોઈએ છે, સ્વર્ગ જોઈએ છે. સમજાય છે કે નહીં? આ ડિપોઝિટ કરેલું હશે તો આ પુણ્ય બંધાશે, તમને સ્વર્ગના બધા વૈભવ મળશે. એટલે આને તો શેઠમાંથી પેલા દેવ થવું છે, શેઠમાંથી એને ભગવાન નથી થવું. આ શેઠપણું ત્યાગીને અંદરમાં સમ્યક દર્શન પ્રગટ નથી કરવું, પણ શેઠપણું ત્યાગીને એને સ્વર્ગનો દેવ થવું છે. શેઠનું પુણ્ય ઓછું છે, તેને સ્વર્ગનું પુણ્ય જોઈએ છે, એટલે દાન આપીને ડિપોઝિટ કરાવે છે પુણ્ય, કે આપણું તમે જમા કરાવો તો આટલો તમને લાભ મળશે. એ તો આખું એ તો આખું ખોટા તું રસ્તે ચડી રહ્યો છે, ખોટા રસ્તે ચડી રહ્યો છે. આ છે પદ્ધતિ આખી. જુઓ, થોડું વાંચો, એની અંદર જો તમને બતાવું 210 નંબરની ગાથા છે ને, એને આપણે જરા નજર નાખીએ થોડુંક. બાકી તમે ગુરુદેવના પ્રવચન વાંચજો. ટીકા છે, ઈચ્છા પરિગ્રહ છે, તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. એટલે સમ્યક દ્રષ્ટિ છે ને, એને બધા ભાવ જ્ઞાનમય, મિથ્યા દ્રષ્ટિના ભાવ બધા અજ્ઞાનમય. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી. ધર્મ એટલે અહીંયા શુભ ભાવ, પુણ્ય. માટે જ્ઞાની ધર્મનો એટલે પુણ્યનો પરિગ્રહ નથી. એને જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે આ ધર્મનો એટલે શુભ ભાવનો શું છે? માત્ર જ્ઞાયક જ છે. જે બધા પરિણામ થાય ને એના જ્ઞાની જ્ઞાતા જ છે. એમાં તમે 212 ગાથા પછી ભાવાર્થમાં એક ભાવાર્થમાં લખ્યું છે ને, હું વાંચું છું, જરા સાંભળજો. અર્થ નથી કરતા બધું વિસ્તારથી. જ્ઞાનીને 212 ગાથાનો, જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી, તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. એને પણ ઈચ્છા નથી. આહાર કરતા દેખાય ને તો પણ કે છે એની ઈચ્છા નથી. એ આહાર લેવાનો વિકલ્પ આવ્યો ને એ પણ બોજ લાગે છે, એ વિકલ્પ પણ બોજ લાગે છે. જો અહીં પ્રશ્ન થાય છે કે આહાર તો મુનિરાત પણ કરે છે, તેમની ઈચ્છા છે કે નહીં? ઈચ્છા વિના આહાર કેમ ગ્રહણ કરે? એનું સમાધાન, અસાતા વેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉપજે છે. વીર્યાંતરાયના ઉદયથી તેની વેદના સહન થતી નથી, અને ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. હવે સાંભળજો, તે ઈચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે, રોગ સમાન જાણી. આ જે ઈચ્છા થાય ને,
એને રોગ સમાન જાણે છે. આપણે તો પેલા કેવા કપડાં પહેર્યા હોય ને, પહેરતી વખતે પણ બધા બહાર જઈશું તો મારો વટ પડશે ને હું બતાવું મેં આવા કપડાં પહેર્યા છે ને આવા, તો બધું બતાવવાની ઈચ્છા હોય છે ને. આ બહારમાં પેલો જળ વૈભવ બતાવવાની ઈચ્છા હોય છે. મેં કેવું પહેર્યું છે, કેવું ઓઢ્યું છે, અમે કેવું ખાવાનું બનાવ્યું, અમે કેવું આમ કર્યું, અમે ક્યાં ફર્યા, એ બધા ફોટા વગેરે મોકલે છે ને. એ શું છે? રોગ સમાન ક્યાં જાણે છે? મિથ્યા દ્રષ્ટિ ક્યાં રોગ સમાન જાણે છે? જ્યારે સમ્યક દ્રષ્ટિને આવો જે કોઈ પણ રાગ આવે ને એને રોગ સમાન જાણે છે, રોગ સમાન. અને રોગ જેમ દ્રષ્ટા રોગ નથી ગમતો એમ એવો રાગ ગમતો જ નથી. રાગ ગમતો નથી તો પછી ફોટા પાડીને બધાને મોકલાવાનો પ્રશ્ન જ ક્યાં હશે? બહારનો જળ વૈભવ બતાવવાનો પ્રશ્ન ક્યાં હશે ત્યાં? જો હા, અમારે એક વાર થયું હતું, રાજસ્થાનમાં ગયા હતા તો એક ભાઈ ની સંગતિ મળવાનું થઈ ગયું, તો 3 કલાક સુધી એમને એમના સાધનમાં બધે ફેરવ કર્યા, અને એમની જે જ્યાં 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 બધી એમની કહેવાય ને પ્રોપર્ટી, એમની જે જડ કહેવાય ને, 3 કલાક સુધી એમને બધા ફેરવ કરીને આ કોઈને કોઈ રીતે અલગ અલગ રીતે વાત કરીને બધી જગ્યાએ એમને લઈ ગયા. 3 કલાક સુધી. ત્યારે આપણને એમ થાય કે ભાઈ અમારે શું છે આનાથી મતલબ, અને તારે શું મતલબ છે? તું શું કામ પાપ બાંધે છે? તું શું કામ પાપ બાંધે છે? કેટલીક જગ્યાએ તો સીડી ચડીને પણ જવું પડે, 2-3 દાદરા ચડીને ઉપર જવું પડે, પણ કઈ ને કઈ રીતે તો એવી સ્થિતિ થઈ ગઈ હતી. હવે એ બતાવે છે કે તને બતાવવાનો જે રાગ છે ને, હવે બધું છોડીને તારે જવાનું છે, અને અત્યારે છૂટું છે. જુઓ, જીવ ખબર નહીં કોના કોના વડે પોતાને મહંત માને છે, સેના વડે પોતાને મોટો માને છે. આમાં લખ્યું છે કે તું જડ છે, જડ વડે તું તને મોટો માને. અભિપ્રાયમાં તો તું અજીબ થઈ ગયો ને. જો રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. એને બધું ગમતું નથી સમ્યક દ્રષ્ટિને. સાંભળજો હવે લાઈન: ઈચ્છા પ્રત્યે અનુરાગ રૂપ ઈચ્છા જ્ઞાનીને નથી. આ ગુરુદેવનો છે ને, રાગનો રાગ નથી. આ ઈચ્છા પ્રત્યે અનુરાગ રૂપ ઈચ્છા, એટલે ઈચ્છાની ઈચ્છા જ્ઞાનીને નથી. અર્થાત તેને એમ ઈચ્છા નથી કે મારી આ ઈચ્છા સદા રહો. આ ઈચ્છા નિરોધોષ તપનો ખુલાસો કરી રહ્યા છે આપણે. ઈચ્છા નિરોધોષ તપ અને તપસા નિર્જરા, તપ કરી જો કરમ ખીપા આવે. દોલતરામજીની છડાળા ભાવ. જો તેને ઈચ્છા નથી કે મારી આ ઈચ્છા સદા રહો. એને તો આ ઈચ્છા ક્યારેક તૂટી જાય. એની ઈચ્છા નથી કે મારી આ ઈચ્છા, એની ઈચ્છા મિથ્યા તો અનંતાનું બંને નીકળી ગયા છે ને. એટલે જેમ કોઈની કેડ ભાગી જાય ને, આ કેડ ભાગી ગયેલી ઈચ્છા છે. હવે થોડો ટાઈમ પછી આ પણ રહેવા વાળી નથી. જો તેને એમ ઈચ્છા નથી કે મારી આ ઈચ્છા સદા રહો. જયારે અજ્ઞાની તો બિલકુલ ઊંધી દિશા ચાલે છે ને, મિથ્યા દ્રષ્ટિને તો. માટે આ બહુ સરસ લાઈન છે. એને ઈચ્છા નથી કે મારી આ ઈચ્છા સદા રહો. જે હોય એ પણ પંખો જેમ પેલો બંધ કર્યો ને, બસ એવી સ્થિતિ છે. જયારે અજ્ઞાની કહે ને રેગ્યુલેટર 1 ઉપરથી 2, પછી 2 ઉપરથી 3, 3 ઉપરથી 4, પંખો વધારે ફેરવવાનો. એમ અજ્ઞાનીની ઈચ્છા તો વધતી જાય. તૃષ્ણાથી ખાઈ ખૂબ ભરી. આખી વસ્તુ સમજી ગયા ને. અજ્ઞાનીને રેગ્યુલેટર ફેરવતો જાય અને પંખો વધારે, એમ ઈચ્છાઓ વધતી જાય. જ્યારે જ્ઞાનીને શું કર્યું છે? સ્વિચ બંધ કરી દીધી છે. બસ હવે આજે થોડું ફરે છે ને, બસ કે છે. હવે કહે છે ઈચ્છા દેખાય છે પણ જવા માટે આવી છે, ઈચ્છાની ઈચ્છા નથી. એનું નામ છે ઈચ્છા નિરોધોષ તપ. એનું નામ છે તપસા નિર્જરા. જુઓ, મારી આ ઈચ્છા સદા રહો. માટે તેને અજ્ઞાનમાં ઈચ્છાનો અભાવ છે. પરજન્ય ઈચ્છાનું સ્વામી પણ જ્ઞાનીને નથી. માટે જ્ઞાની ઈચ્છાનો પણ નાયક જ છે. લો, એને સમજ, એ ઈચ્છાની ઈચ્છા તો નથી, પણ આ જે ઈચ્છા થઈ છે ને એના શું છે? જ્ઞાતા દ્રષ્ટા છે. એને પોતાનામાં ખતવણી કરતા નથી. મારો તો જાણવા દેખવાનો સ્વભાવ છે, અને આ ઈચ્છા જે છે ને એનો મારામાં પ્રવેશ નથી. એ પરાઈ વસ્તુ છે. અને જે પર પદાર્થની ઈચ્છા થઈ તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ ત્યાં આગળ. આ પ્રમાણે શુદ્ધ નયની પ્રધાનતાથી કથન જાણવું જોઈએ. આવી રીતે એક બહુ સુંદર ઘણી બધી ગાથાઓ આગળ પણ લખેલી છે. પછી આગળ બીજો ટોપિક આવશે એ વખતે આગળ બીજી થોડી ગાથા પણ લઈશું. આમાં જરા પાછળ જો 214 નંબરની ગાથા, 214 ગાથા.
જોઈએ ને, 4 ગાથા લખ્યા પછી લખી જો, એ આદિ વિધ વિધ ભાવ બહુ જ્ઞાની ન ઈચ્છે બસ નિયત જ્ઞાયક ભાવતી. પછી એની આગળ 215 ઉત્પન્ન ઉદયન ભોગ નિત્ય વિયોગ ભાવી જ્ઞાનીને ને ભાવિ કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે છે કે નહીં? પૂર્વ છે ને, પૂર્વ ભોગન ચિંતવે આગમ વાંછે નાય છે ને એની અંદર, તે ગુરુ મેરે ઉર્વશો. અને સમાધિ મરણમાં પણ આવે છે ને, ભોગે જો ભોગ પહેલે ઉનકા ન હોવે સુમિરન મેં રાજ્ય સંપદાયા પદ ઇન્દ્ર કાન ચાહું. છે કે નહીં? આપણે પૂજામાં એક પંક્તિ બોલીએ છે, જરા વિચારજો તમે. એની અંદર નિર્જરા 7 તત્વમાં નિર્જરા તત્વ વાળું આ પંક્તિ છે, નિર્જરા તત્વની પંક્તિ છે, ધ્યાનથી સમજો. ઈચ્છા નિરોધ કી નહીં ચાહ कैसे मिटता भव विषय दाह. શું અર્થ કર્યો? ઈચ્છા નિરોધ કી નહીં ચાહ. કેટલું સરસ લખ્યું છે, ઈચ્છા નિરોધ કી નહીં ચાહ. ચાહ એટલે શું? ચાહ એટલે ઈચ્છા, ચાહ એટલે ઈચ્છા, ઈચ્છા. તો કહે છે કે તમારી શું ઈચ્છા હોવી જોઈએ? તો જોડે ઈચ્છા નિરોધ કી નહીં ચાહ. તો મને એ ઈચ્છા હોવી જોઈએ કે મને ઈચ્છા જ ઉત્પન્ન ન થાય, એ મારી ઈચ્છા હોવી જોઈએ. સમજાય છે? કેટલું સરસ ભાવ છે. જો મને ઈચ્છા જ ઉત્પન્ન ન થાય એવી મારી ઈચ્છા છે. ને જ્યાં સુધી આવી ઈચ્છા નથી ને, कैसे मिटता भव विषय दाह. તો પછી આ કે વિષયનો દાવા નળ સળગ્યો છે, આને ભોગવી લો, આને ભોગવી લો, આને ભોગવી લો. અંદરમાં કષાયોની ભઠ્ઠીમાં જીવ જે સળગી રહ્યો છે ને, જ્યાં સુધી અંદરમાં આવી ભાવના નથી કે મને ઈચ્છાની ઉત્પત્તિ જ ન થાય, એવી જાતિની જ્યાં સુધી ઈચ્છા નથી થતી. કેવી વાત લાગે? ઈચ્છા કરો તો એવી કરો કે મને ઈચ્છા ઉત્પન્ન જ ન થાય, એવી ઈચ્છા. તો ઈચ્છા ઉત્પન્ન જ ન થાય એવી ઈચ્છા છે ને, સમજો. ઈચ્છા નિરોધો સ્તપ, ઈચ્છા ઉત્પન્ન ન થાય એ મારી ઈચ્છા છે. તો કે છે કે એના માટે શું કરો? કે અંદરમાં અનિચ્છક એવા આત્માના શરણમાં ચાલે છે. કે તમારી એવી ઈચ્છા છે ને, કે શું ઈચ્છા છે? કે મને ઈચ્છા ઉત્પન્ન ન થાય. અચ્છા, એ ઈચ્છા છે તમારી, ઈચ્છા ઉત્પન્ન ન થાય. તો કે બહારમાં જવા નાખશો તો સોલ્યુશન નહીં આવે, એ એનું સમાધાન નથી, એનાથી તમને જવાબ નહીં મળે. તો કે જે મારી ઈચ્છા એવી છે કે મને ઈચ્છા ઉત્પન્ન ન થાય, કેમ કે ઈચ્છાના કારણે દુઃખી છું. તો કે છે કે અંદરમાં ચાલ્યા જાઓ, અંદરમાં પોતાનો જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે ને, એમાં રમણતા કરો, બસ ત્યાં અંદરમાં ડૂબકી લગાવો. તો કે તો શું થશે? તો કે છે કે તમારી જે ભાવના છે ને કે મને ઈચ્છા જ ઉત્પન્ન ન થાય, કે નહીં થાય, નહીં થાય. પણ તમે પેલા એવી ઈચ્છા તો કરો કે મને ઈચ્છા જ ઉત્પન્ન ન થાય. એવી ઈચ્છા કરી છે? પણ તારી ઈચ્છા તો રેગ્યુલેટર કહ્યું ને, 1 2 3 4 5. તારી ઈચ્છાઓ તો અહીંયા જઈ આવે, પછી હવે અહીંયા જવાનું છે ને, પછી અહીંયા જવાનું છે ને, પછી આવું પહેરવાનું છે ને, પછી આવું ઉડવાનું છે ને. સમજાય છે કે નહીં? એ તો અત્યારે કોરોના કારણે બધું આ બધી પહેરવાની ઉડવાની બધી સામગ્રી ક્વોરન્ટાઇન થઈને પડેલી છે બધી. અને જીનવાણી ક્વોરન્ટાઇન થી તે બહાર આવેલી છે વર્ષોથી, અથવા આના કારણે સ્થિતિ જોવામાં આવે છે. અને વચ્ચે મારી ગઈકાલે જ વાત થઈ હતી કે આ જયારે કોરોનાનું શરૂ થયું ને, એ વખતે લગભગ અઠવાડિયે 10 દિવસ પછી આપણી વ્યાખ્યાનમાં વાત થઈ હતી કે એમ કહે કે તમે આ કોરોના તો તમે ઘરમાં રહો, સુરક્ષિત રહો, બરાબર છે કે નહીં? તો એ તો લૌકિકમાં જે ઉપાયની વાત બતાવી, પણ એ સાચો ઉપાય નથી. સાચો ઉપાય તો અંદર પોતાના શરણમાં ચાલ્યા જાઓ. અશરણ ભાવનામાં વાત થઈ હતી મારા ખ્યાલથી, કાં તો એ પહેલા પણ વાત થઈ હશે.
તો એ વખતે એક વાત કરી હતી આપણે કે કોરોનાના કપરો કાળ છે તો કે તમે ઘરમાં રહો, તો પછી એ વખતે થઈ હતી ને વાત કે પછી જો પછી ભૂકંપ આવે તો શું કરશો? તો ભૂકંપ આવે તો કે ઘરની બહાર રહો. અને જે ગઈકાલની ઘટના ઘટી ને, ઘણા બધે એનો અનુભવ પણ કેટલાકને થયો, ઘરની બહાર આવી ગયા. તો એ સ્થિતિ આવી પણ ગઈ ને પંચમ કાળની અંદર. આ બધું કઈ કહેવાય ને અનાશ્ચર્યકારક નથી. આશ્ચર્યકારક નથી. સમજાય છે કે પંચમ કાળમાં બધું જોવામાં આવશે આ બધી વસ્તુઓ. તો શું કરવાનું બોલો? હવે ઘરની બહાર જવું તો પેલો કોરોના ખાઈ જાય છે, અને ઘરમાં રહે તો પેલો ભૂકંપ ખાઈ જાય છે. શું કરશો? તો કે અંદરના નિજ ઘરમાં ચાલ્યા જાઓ ને, ચૈતન્ય ઘરમાં. ભગવાન કે છે ત્યાં જાઓ ને, ભગવાન કે છે ત્યાં જાઓ. ત્યાં તો જતો નથી તું, અને બીજે સમાધાન શોધે છે. સમાધાન ખોટી જગ્યાએ શોધી જાય તો સોલ્યુશન આવવા વાળું જ નથી તારું. એ તો જો. અને પછી પાછો બહાર વરસાદ પડતો હોય, બહાર વરસાદ પડતો તો શું કરવાનું? તો ભૂકંપ આવે તો ભાગવું, તો માસ્ક લઈને ભાગવું કે છત્રી લઈને ભાગવું? શું કરવાનું? પછી બહાર જવું છે તો પેલો માસ્ક જોઈશે, વરસાદ પડે છત્રી જોઈશે, શું કરવું? શું યાદ રાખવું? હવે કેવી કેવી જાતિના બહારમાં બધું સાંભળવામાં આવે ને, જોઈએ ને. આ છે જેવું એ પંક્તિ કે ને, ઈચ્છા નિરોધો તપને ઈચ્છા નિરોધ કી નહીં ચાહ. અમારે એક વખતે સેમિનારમાં એક સેમિનાર એટેન્ડ કરવાનો થયો હતો થોડા જ્યારે વચ્ચે. તો એની અંદર અમને એક ડાયરી આપી હતી, અને ડાયરીમાં પેલું અમને લખાવ્યું હતું કે વોટ ઇઝ યોર વિશ. એમ, વોટ ઇઝ યોર વિશ. કેમ કે તમે જ્યાં સુધી તમારી ઈચ્છા શું છે નક્કી નહીં કરો ને, નક્કી કર્યું હશે તો પછી એની પાછળ બીજો ટ્રેક તમારો ચાલશે. એની પાછળ બધો ટ્રેક ચાલશે ને બીજો. આ ઈચ્છા છે કે મારે આમ કરવું છે, કે આમ બનવું છે, કે આમ બનાવવું છે, તો પછી એના પાછળ બીજા બધા સંભ્રમ સમારંભ આરંભ બધું ચાલુ થશે. તો એટલે વોટ ઇઝ યોર વિશ. તો મેં મારી પર્સનલ ડાયરીમાં એક વખતે ત્યાં લખ્યું હતું કે વોટ ઇઝ યોર વિશ. આ બધું ભણતા હતા ને, વોટ ઇઝ યોર વિશ. તો વિશ તો વિશ છે, વિશ તો વિશ છે. વોટ ઇઝ યોર વિશ? ઈચ્છા. તો વિશ તો ઈચ્છા તો વિશ માને ઝેર. વિશ તો વિશ, વિશ એટલે ઝેર. વિશ તો વિશ છે, ઈચ્છા તો ઝેર છે. તો વિશની વિશ જ ન થાય, એ જ અમારી વિશ છે. વિશ તો વિશ છે, માટે વિશની વિશ, ઈચ્છાની ઈચ્છા જ ન થાય, ઈચ્છાની જ ઈચ્છા ન થાય, એ જ અમારી ઈચ્છા છે. કેમ? કેમ કે વિશ તો વિશ છે. એવી જાતનું મેં મારામાં ત્યાં લખ્યું હતું, એ વખતે કાગળમાં લખ્યું હતું. એ કહે છે અહીંયા જુઓ, વિશની ઉત્પત્તિ જ ન થાવ એ અમારી વિશ છે. એ અહીંયા ગાડી ટોડરમાં જે આપણને કઈ પણ રહ્યા છે ને, જુઓ ઈચ્છા નિરોધો તપજે ધવલાનો આધાર આપીને, જુઓ મોક્ષમાર્ગ પ્રકાશકમાં નજર નાખો જરા. ત્યાં ઉત્તર છે ને તમે જો, શાસ્ત્રમાં ઈચ્છા નિરોધો તપ એમ કહ્યું છે, અર્થાત ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. ઈચ્છાને રોકવી તેનું નામ, એ કહ્યું ને ઈચ્છાને રોકવી એટલે શું? જે ઈચ્છા નથી થઈ એને રોકવી, કે થઈ એને રોકવી, નથી થઈ એને શું રોકવી, અને થઈ એને શું રોકવી, થઈ એને શું રોકવાની, નથી થઈ એને શું રોકવાની. તો ઈચ્છાને રોકવી એટલે શું? કે અંદરમાં જીવ ગયો ને, તો એ ઈચ્છા ઉત્પન્ન જ ન થઈ, ઉત્પન્ન જ ન થઈને એનું નામ રોકવી એમ કહેવાય, એનું નામ રોકવું એવું કહેવાય. એવા જીનવાણીમાં તમને એવા કેટલાય પ્રકારના કથન જોવા મળશે. હવે સાંભળજો, શુભ અશુભ ઈચ્છા મળતા ઉપયોગ શુદ્ધ થાય છે. બંને ઈચ્છા ગઈ ને, શુભ અશુભ ઈચ્છા મળતા. એટલે આપણે પેલી 4 ગાથામાં પેલી 2 ગાથા વાંચી હતી ને, અનિચ્છક કયો અપરિગ્રહી, જ્ઞાની નહીં છે પુણ્ય ને શુભ આવી ગયું. પછી બીજી, અનિચ્છક કયો અપરિગ્રહી, જ્ઞાની નહીં છે પાપને, 2 આવી ગઈ ગાથા.
તેથી ન પરિગ્રહી પુણ્યનો તે પુણ્યનો જ્ઞાયક રહે. અહીં કહે છે જો શુભ અશુભ ઈચ્છા મટતા, કેમ કે એ બંને બંધના કારણ છે. એ બંને બંધના, એ નિર્જરાના કારણે. અને બહારની જે શરીરની ક્રિયા જે છે ને, આહાર પાણી વગેરેની જે ક્રિયા જે જોવામાં આવે છે ને, શરીર આશ્રિત ક્રિયા જોવામાં આવે છે, એ બંધનું કારણ પણ નથી, નિર્જરાનું કારણ પણ નથી. અને જે અંદરમાં શુભ અશુભ જે ઈચ્છા થાય છે એ બંધનું કારણ છે, અને જે શુદ્ધ પરિણામ થાય છે નિર્જરાનું કારણ છે. એટલે આપણે આખી વાત કરી રહ્યા છે નિર્જરા ભાવનાની. તો નિર્જરા શેનાથી થાય છે પેલા નક્કી તો કરવું પડશે ને. કરવી છે નિર્જરા, અને હું શરીરની ક્રિયામાં રોકાયો છું. તો શરીરની ક્રિયાથી તો બંધાય નથી ને નિર્જરાય નથી. એ તો આખું તું ખોટી જગ્યાએ મહેનત કરી રહ્યો છે ને. તો હવે નિર્જરાનું જે સાધન હોય ને તેનાથી નિર્જરા થવી જોઈએ. તો એ સંબંધની વિશેષ ચર્ચા છે એ આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું.